લાસ્ટ લેક્ચરમાં આપણે કેમિકલ એવોલ્યુશન, ઓપેરિન અને અન્ય વૈજ્ઞાનિકોના મંતવ્યની ચર્ચા કરી હતી કે જેમણે સૂચવ્યું છે કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થઈ અને અવારનવાર કેમિકલ ચેન્જીસ થયા, રાસાયણિક પરિવર્તનોના અંતે નોન સેલ્યુલર લાઈફ ફોર્મ્સ એટલે કે અકોષીય જીવન સ્વરૂપો અને ત્યાર પછી સેલ્યુલર લાઈફ ફોર્મ્સ જે છે એ ઉદ્ભવ્યા હતા. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે લાઈફ ફોર્મ્સ જે છે તેની ઇવોલ્યુશનરી હિસ્ટ્રી. સો evolution of life forms, or we can say evolutionary history of life forms. मतलब કે જીવંત ઘટકો જે છે, લાઈફ ફોર્મ્સ જે છે એની એવોલ્યુશનરી હિસ્ટ્રી શું છે, કેવી રીતે ઉદ્વિકાસ થયો હશે. તો એની જે કન્વેન્શનલ થિયરી જે છે, આપણે એવું કહીએ કે કન્વેન્શનલ રિલિજિયસ થિયરી જે છે, રિલિજિયસ લિટરેચર જે છે, આ રિલિજિયસ લિટરેચર મતલબ કે જે ધર્મ ગ્રંથો છે, અલગ અલગ ધર્મો જે છે એની અંદર આ થિયરીઝ આપવામાં આવી છે જેને આપણે કહીએ છીએ થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન. અને સ્પેશિયલ ક્રિએશન થિયરી જે છે એને આપણે કહીએ છીએ વિશિષ્ટ સર્જનવાદ. તો વિશિષ્ટ સર્જનવાદની થિયરી મુજબ એના મુખ્ય 3 વાદ હતા કે પૃથ્વીનું સર્જન કરવામાં આવ્યું છે અને ત્યાર પછી એના ઉપર જીવની ઉત્પત્તિ અથવા જીવની રચના કરવામાં આવી, સજીવોની રચના થઈ, જૈવ વિવિધતા રચવામાં આવી વગેરે સિદ્ધાંતો બહુ બધા અલગ અલગ ધર્મગ્રંથોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા છે. એ પૈકીના મુખ્ય 3 બાબતો જોઈએ તો કે અર્થ પર જે લાઈફ ફોર્મ્સ જે છે એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ or we can say species એટલે કે જીવંત સજીવો અથવા તો જે જાતિઓ જે છે they were created. Living organisms were as such since the creations. मतलब કે પૃથ્વી ઉપર હાલમાં જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જે છે that we observe today were as such. मतलब કે હાલમાં તમે જે સજીવો જુઓ છો એ જ્યારથી પૃથ્વી ઉદ્ભવી ત્યારે પણ આવા જ હતા. એટલે ધાર્મિક ગ્રંથો આ વિશિષ્ટ સર્જનવાદમાં માને છે ને એ એવું સૂચવે છે કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ જે થઈ છે એ ઉત્પત્તિની અંદર અત્યારે જે સજીવો આપણે જોઈએ છે એ સજીવો એ ટાઈમે પણ એવા જ હતા, એમાં કોઈ પરિવર્તન થયા નથી. ત્યાર પછી બીજું મંતવ્ય એ પણ હતું કે ડાયવર્સિટી અથવા બાયોડાયવર્સિટી જે છે, ડાયવર્સિટી વોઝ એઝ સચ સિન્સ the creation. मतलब કે જ્યારથી પૃથ્વીનો ઉદ્ભવ થયો, જ્યારથી એના પર સજીવો જે છે રચાણા, જૈવ વિવિધતા જે છે, मतलब પહેલેથી પૃથ્વી પર વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોનો તો કોઈ ઉલ્લેખ જ નથી, પણ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે પહેલા જેવા હતા એવા જ છે, જળાશયો જેવા હતા એવા જ છે, એમાં કોઈ પરિવર્તન થયા નથી અને ભવિષ્યમાં પણ એવા રહેશે. સો ડાયવર્સિટી વોઝ એઝ સચ સિન્સ ધ ક્રિએશન એન્ડ will be the same in the future. એટલે કે ફ્યુચરમાં પણ જે વિવિધતા આટલી જ રહેશે, આવી જ રહેશે, જળાશયો પણ આવા જ રહેશે, આની અંદર કોઈ પરિવર્તનો નહીં. પહેલો સિદ્ધાંત એ હતો કે સજીવો જે છે અથવા તો અત્યારે જે તમે સજીવોને જુઓ છો એ સર્જાના જે ટાઈમે બી આવા જ હતા, પહેલેથી આવા જ છે એમ. પછી એણે એવું કીધું કે એ ટાઈમે જેટલી જે વિવિધતા હતી જ્યારે પૃથ્વીનું સર્જન થયું ત્યારે જેટલી વિવિધતા હતી એટલી અત્યારે છે ને ભવિષ્યમાં પણ એટલી જ રહેશે, જે શક્ય નથી. આપણે એવું પણ સમજીએ છીએ કે ઉદ્વિકાસીય સમયગાળાની અંદર કેટલાક સજીવો જે છે એ લુપ્ત થતા જાય છે અને એના બદલે નવા સજીવો ઉમેરાતા જાય છે. ત્યાર પછી ત્રીજી સંકલ્પના એ પણ આપવામાં આવી હતી કે the earth was approximately 4000 years old. मतलब કે પૃથ્વી જે છે એ 4000 વર્ષ જૂની છે. તો આટલા ફક્ત હજારો વર્ષની અંદર જીવની ઉત્પત્તિ થઈ હશે એવું માની શકાતું નથી, કારણ કે આ જે ત્રણ સિદ્ધાંતો હતા સ્પેશિયલ ક્રિએશન થિયરીના એ 19મી સદીમાં એને પડકારવામાં આવ્યા હતા ઘણા બધા પુરાતત્વવિદો દ્વારા, અને એમાં પણ સ્પેશિયલી ચાર્લ્સ ડાર્વિન, જેને આપણે એવોલ્યુશનરી બાયોલોજી જે છે, ઉદ્વિકાસી અથવા ઉત્ક્રાંતિવાદ જે છે એના પિતા કહીએ છીએ. તો આ ત્રણ સિદ્ધાંતોમાં જે ધાર્મિક સિદ્ધાંતો જે છે અથવા ધર્મગ્રંથો પ્રમાણેની સ્પેશિયલ ક્રિએશન થિયરી છે એવું માને છે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ અથવા સ્પીસીસ જે છે, જેને આપણે તમે હાલમાં જે સજીવો જુઓ છો કે પહેલા પણ આવા જ હતા,
પૃથ્વી પર જેટલી ડાયવર્સિટી અત્યારે છે એટલી પહેલા હતી પૃથ્વીના ઉદ્ભવ સમયથી, અને હજુ પણ આટલી જ રહેશે. અને પૃથ્વીનું સરેરાશ આયુષ્ય કેટલું છે? 4000 વર્ષ જૂની છે એવું કીધું છે. જો કે આ સાચું નથી. થિયરી હતી that was challenged by scientist Darwin. ડાર્વિન નામના વૈજ્ઞાનિકે થિયરી આપી હતી નેચરલ સિલેક્શન, અને એમણે એક બુક લખી હતી The Origin of Species by Means of Natural Selection. The Origin of Species by Means of Natural Selection. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે, પણ ડાર્વિન નામના વૈજ્ઞાનિક જે છે ચાર્લ્સ ડાર્વિને આ થિયરી આપી હતી નેચરલ સિલેક્શન, એટલે કે પ્રાકૃતિક પસંદગી. પ્રકૃતિ જેને પસંદ કરે છે એ સજીવો જીવંત રહે છે, અને જે સજીવો પ્રકૃતિમાં બદલાતા અથવા થતા પરિવર્તનો પ્રત્યે અનુકૂલન નથી સાધી શકતા એવા સજીવો જાતે જ જે છે એ એલિમિનેટ થાય છે, પ્રકૃતિમાંથી દૂર થાય છે. તો નેચરલ સિલેક્શન થિયરી જે છે it was given in 19th century by the scientist or the naturalist ચાર્લ્સ ડાર્વિન. આ ડાર્વિન નામના વૈજ્ઞાનિક અને એને અનુસરીને આલ્ફ્રેડ વાલેસ અને અન્ય જે પ્રકૃતિવિદો હતા એને પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા, અને જે સ્પેશિયલ ક્રિએશન થિયરી હતી કે વિશિષ્ટ સર્જનવાદ હતો કે આવી રીતે પૃથ્વીનું સર્જન બ્રહ્માજીએ કર્યું, અને આટલા જ દિવસની અંદર પૃથ્વી ઉપર પાણી, જળાશયો કે નિવસન તંત્રો બન્યા, એના ઉપર મનુષ્ય જેવા પ્રાણીઓ આવ્યા, પ્રકૃતિનું જે સર્જન છે એ થયું. આ બધા જ જે સિદ્ધાંતોમાં માનતી જે થિયરી હતી એ 19મી સદી સુધીમાં શું થઈ ગઈ? ચેલેન્જ પામી. એટલે કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યથી આ થિયરી જે છે એને ડિસ્કાર્ડ કરી, દૂર કરી. સો 19મી સદીમાં based on the observations of scientist Darwin during his journey in the ship or sail ship. એમની જર્ની જે છે સેલ શિપનું નામ હતું HMS બીગલ નામનું જહાજ હતું. HMS બીગલ નામના એક જહાજની અંદર એમણે આખા વિશ્વની પરિક્રમા કરી, અને એના ઉપર જે પણ સજીવો વસવાટ કરે છે એનું ડાર્વિને ઊંડાણથી અવલોકન કર્યું, અને એના ઉપરના અવલોકનો પરથી એમણે એક સિદ્ધાંત આપ્યો જેને આપણે કહીએ છીએ નેચરલ સિલેક્શનવાદ અથવા પ્રાકૃતિક પસંદગીવાદ. તો આ પ્રાકૃતિક પસંદગીવાદ જે છે એ પ્રાકૃતિક પસંદગીવાદ સ્વીકૃતિ પામ્યા પછી પૃથ્વી પર જે સ્પેશિયલ ક્રિએશન થિયરી અથવા વિશિષ્ટ સર્જનવાદનો સિદ્ધાંત હતો એને કોઈ મહત્વ રહ્યું નથી. તો ચાલો સમજીએ કે ડાર્વિને આ થિયરીની અંદર પોતાનું જે મંતવ્ય છે એ કેવી રીતે રજૂ કર્યું હતું. તો જે સ્પેશિયલ ક્રિએશન થિયરી અથવા તો વિશિષ્ટ સર્જનવાદ જે છે એને વિવિધ પુરાતત્વવિદો જેવા કે ડાર્વિન અને આલ્ફ્રેડ વાલેસ જેવા જે વ્યક્તિઓ જે છે એના મંતવ્ય અને એમણે આપેલા જે કન્ક્લુઝન્સ હતા એના બેઝ પરથી ડિસ્કાર્ડ કરવામાં આવી, દૂર કરવામાં આવી, એ અસ્વીકાર પામી. અને જે સ્વીકૃત થિયરીઝ જે છે એ હતી નેચરલ સિલેક્શન અને ઘણી બધી થિયરી બધા વૈજ્ઞાનિકોએ અને પુરાતત્વવિદોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા. હવે આપણે સમજીએ એવિડન્સીસ ઓફ એવોલ્યુશન. ઉદ્વિકાસ થયો છે એના પુરાવાઓ. એવિડન્સીસ ઓફ એવોલ્યુશન, ઉદ્વિકાસ જે છે એના પુરાવા. ઉદ્વિકાસ એ એક વર્ષમાં થતી પ્રોસેસ નથી, એ લાખો વર્ષ સુધી ચાલતી સતત થતી પ્રક્રિયા છે. અને એક વ્યક્તિ જે છે એનું લિમિટેડ આયુષ્ય છે, તો એ દરમિયાન એ સંપૂર્ણ એવોલ્યુશન અથવા સમગ્ર ઉદ્વિકાસને સમજી શકતો નથી. આથી વિવિધ પુરાવાઓની મદદથી આપણે એવોલ્યુશન જે છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એમાં વિવિધ એવોલ્યુશન માટેના જે પુરાવાઓ છે એમાં એવિડન્સીસ ઓફ પેલિયોન્ટોલોજી જે છે અશ્મિ વિદ્યાના પુરાવા. અશ્મિઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને પેલિયોન્ટોલોજી કહેવામાં આવે છે. સો પેલિયોન્ટોલોજી એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ અશ્મિ વિદ્યા. અને એના પુરાવા સમજીએ તો ફોસિલ્સ અથવા પેલિયોન્ટોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ફોસિલ્સ. અશ્મિઓ જે છે, અશ્મિઓનો અભ્યાસ કરતી
જીવવિજ્ઞાનની શાખા છે તેને આપણે પેલિયોન્ટોલોજી તરીકે ઓળખીએ છીએ, અશ્મિ વિદ્યા કહીએ છીએ, કે જેમાં અલગ અલગ જગ્યાએથી મળેલા અશ્મિઓ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. બટ વોટ ઇઝ ફોસિલ? અશ્મિ એટલે શું? ફોસિલ્સ કોને કહેવાય છે? ફોસિલ્સ આર ધ રિટન ડોક્યુમેન્ટ્સ ઓફ એવોલ્યુશન. ફોસિલ્સ જે છે એ શું છે? they are the traces of fossils are the traces or remains of traces of animals or plants which were present in the past. અશ્મિઓ જે છે fossils are remains or traces of animals or plants which were present in the past. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ અને પ્રાણીના કેટલાક બચેલા ભાગો છે અથવા ઘણી વખત they may be present as petrified hard parts on the rock. કોઈક વખત તે સખત જે પહાડો છે અથવા તો જે રોક્સ છે એની અંદર પેટ્રીફાઈડ થયેલા કોલસા જેવા થઈ ગયેલા વિઘટન પામેલા સખત પદાર્થો તરીકે હોઈ શકે, અથવા ટ્રેસીસના ફોર્મમાં હોઈ શકે, ટ્રેગ્સના ફોર્મમાં હોઈ શકે કે મોલ્ડ્સના ફોર્મમાં હોઈ શકે. એટલે શું? કેટલીક વખત આપણને જે અશ્મિઓ મળે છે એમાં કોઈ કંકાલ મળે અથવા તો કોઈક સઘન ભાગો મળે છે. કેટલીક વાર જે ખડકો છે એની અંદર દબાયેલા એ ભાગો આપણે છૂટા પાડી એનું એનાલિસિસ કરીએ. કેટલીક વખત એ ખડકો પર ફક્ત એના છપાયેલા એના બીબા જેવા ખાડા જેવી રચનાઓ કે આકારો જે છે ઉપસેલા જોવા મળે છે. તો કેટલીક વાર કોઈક એના શરીરના કોઈક અંગો અથવા ફક્ત જડબા કે ફક્ત કેટલાક વિઘટન ન પામેલા ઘટકો જોવા મળે છે. સો ફોસિલ્સ જે છે શું છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો જે છે એના બચેલા કેટલાક હિસ્સાઓ છે. અશ્મિઓ જે છે એ સામાન્ય રીતે ખડકોમાં જોવા મળે છે. રોક્સ જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો રોક્સ જે છે they possess sediments. એની અંદર સેન્દ્રીય પદાર્થો હોય છે. એનો રોક્સ જે છે તેનો તમે ક્રોસ સેક્શન લેશો તો ક્રોસ સેક્શનની અંદર ડિફરન્ટ લેયર્સ જે છે એ તમને જોવા મળે છે. અને ડિફરન્ટ લેયર્સ પર લાઈક આ એક રોક છે, આ એનું પહેલું સ્તર છે, આ બીજું સ્તર છે, ત્રીજું, તો અલગ અલગ લેયર પર અલગ અલગ સેડિમેન્ટ્સ જોવા મળે છે. ધારો કે અહીંયા એક અશ્મિ મળે છે, એક અહીંયા મળે છે. હવે આ પૃથ્વીનો અર્થ ક્રસ્ટ જે છે, પૃથ્વીનો જે ખડક જે છે અથવા ક્રસ્ટ જે છે, પોપડો જે છે, પૃથ્વીના પોપડાનો આડોછેદ લઈએ તો એક સ્તરની પર બીજો સ્તર, બીજા ઉપર ત્રીજો, દરેક સ્તરની અંદર એના સેન્દ્રીય પદાર્થોના લેયર્સ છે. અને કોઈ પર્ટિક્યુલર લેયર પર તમને અલગ અલગ સજીવો મળે છે અથવા એના અશ્મિઓ મળે છે. હવે તમે એક ખડકનો અભ્યાસ કરો ત્યારે તમને કોઈક સજીવનું અશ્મિ મળે છે, બીજી જગ્યાએથી બીજો ખડકનો અભ્યાસ કરો ત્યારે બીજું કોઈ સજીવનું અશ્મિ મળે છે. બંનેને કમ્પેર કરો તો ખ્યાલ આવશે કે આ સજીવનું અશ્મિ આટલા વર્ષ જૂનું છે, પેલાનું આટલા વર્ષ જૂનું છે. તો અલગ અલગ લેયર પરથી તમે એ નક્કી કરી શકશો કે કેવા પ્રકારના સજીવો કયા સમયકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતા હતા. તો ડિફરન્ટ લેયર્સ shows fossils of different eras, मतलब के और we can say different periods. ઉદ્વિકાસીય હિસ્ટ્રીના અલગ અલગ સમયકાળ દરમિયાન જોવા મળતા અલગ અલગ સજીવોના અશ્મિઓ આપણને પ્રાપ્ત થાય છે અને એની આપણે કમ્પેરિઝન કરી અને સમજી શકીએ છીએ કે કયા સમયકાળ દરમિયાન કયા સજીવો વધારે વર્ચસ્વ ધરાવતા હતા અને કયા સજીવો લુપ્ત થયા હતા. એવું પણ બની શકે કે કેટલાક સજીવો છે કોઈ પર્ટિક્યુલર પીરિયડના ડ્યુરેશનમાં જ વધારે અસ્તિત્વ ધરાવતા હતા, એ લિમિટેડ રેસ્ટ્રિક્ટેડ પીરિયડ સુધી જ તેઓ અસ્તિત્વ ધરાવતા હતા, ત્યાર પછીના કોઈ અશ્મિ નથી મળતા. એનો મતલબ કે એ સમયગાળા દરમિયાન એ સજીવો જે છે એ અસ્તિત્વમાં નહોતા. તો આ જે અર્થ ક્રસ્ટના વિવિધ સેડિમેન્ટ્સ છે, એકના ઉપર બીજું જે સ્ટેક પાઇલ્સ અથવા લેયર્સ બનેલા છે, એના એનાલિસિસ પરથી આપણે સમજી શકીએ કે આ અશ્મિઓના પુરાવા પરથી આપણને સમજ પડે છે કે અશ્મિઓ પરથી આપણે એવું કહી શકીએ કે એ સમયમાં આવા કોઈક પ્રાણી કે આવી કોઈક વનસ્પતિ અસ્તિત્વ ધરાવતી હતી. તો એવું પણ કહેવાય છે કે
fossils are written documents of evolution. ઉદ્વિકાસ માટેના લેખિત પુરાવાઓ છે એવું કહી શકાય, કારણ કે જે તમને અશ્મિ મળે છે એનું તમે કાર્બન રેડિયો એક્ટિવ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરો, C12 અને C14 નો રેશિયો શોધો, એના પરથી તમને ખબર પડે છે કે કેટલા વર્ષ જૂનું છે. તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે એ સમયગાળા દરમિયાન આવા સજીવો હતા. સો અશ્મિઓ જે છે એ ઉદ્વિકાસને સમજવા માટેના સૌથી મહત્વના પુરાવાઓ છે એવું કહી શકાય છે. અને અશ્મિ વિદ્યા અથવા પેલિયોન્ટોલોજીની અંદર અલગ અલગ પ્રકારના અશ્મિઓનો અભ્યાસ કરવામાં આવે છે. અલગ અલગ અર્થક્રસ્ટ અથવા ખડકો અથવા પૃથ્વીના અલગ અલગ સ્થળેથી તમે પોપડાનો આડોછેદ લો છો અથવા ક્રોસ સેક્શન લો છો અને એમાં તમને અલગ અલગ સજીવોના પુરાવા મળે છે. એની સરખામણી કરી શકાય છે અને ઉદ્વિકાસની પ્રક્રિયાને સરળતાથી સમજી શકાય છે. ચાલો તો અશ્મિઓ જે છે અથવા તો જે અશ્મિ વિદ્યાના પુરાવા છે એનો આપણે ઇમ્પોર્ટન્સ સમજીએ, મહત્વ સમજીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ફોસિલ્સ. અશ્મિઓ જે છે એના જે પુરાવાઓ મળે છે તો એની અગત્યતા શું છે, એની મદદથી આપણે કેટલી વસ્તુ આકરી શકીએ અથવા તો નોંધી શકીએ. સો પહેલું છે, ઇટ કેન બી હેલ્પફુલ ટુ સ્ટડી ધ ફાઇલોજેની. ફાઇલોજેનીનો અર્થ છે ઉદ્વિકાસી, મતલબ જે તે જાતિ જે છે એની રેસ હિસ્ટ્રી તમે નક્કી કરી શકો છો. રેસ હિસ્ટ્રી એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓ છે. દાખલા તરીકે ઇન એક્ઝામ્પલ વી કેન સે ધ હોર્સ એવોલ્યુશન. હોર્સ જે છે, ઘોડો જે છે એનો ઉદ્વિકાસ સમજીએ તો અલગ અલગ પ્રકારની જે વેરાયટીઝ છે એમાંથી કઈ વેરાયટી પહેલા આવી છે અને કઈ વેરાયટી પછી આવી હશે એ નક્કી કરી શકાય છે. તો ફાઇલોજેનિક અથવા તો ઉદ્વિકાસીય બાબતોને ધ્યાને રાખી અને આપણે એને વર્ગીકરણ સાથે સરખામણી કરીએ છીએ તો કયા સજીવો કેટલા જૂના હશે અથવા કેવી રીતે અસ્તિત્વ ધરાવતા હશે એ આપણે સમજી શકીએ છીએ. તો ફાઇલોજેની સમજવા માટે પણ ફોસિલ્સ જે છે એ ખૂબ જ અગત્યના ગણાય છે. ત્યાર પછી બીજું આપણે એ સમજી શકીએ ટુ સ્ટડી ધ કનેક્ટિંગ લિંક્સ. કનેક્ટિંગ લિંક્સ નો અર્થ છે કે જોડતી કડી જે છે એ સમજી શકાય છે. જોડતી કડીનો અર્થ શું છે? કેટલાક પ્રાણીઓ અથવા કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે બે નજીકના સમૂહ વચ્ચેના લક્ષણો ધરાવે છે. દાખલા તરીકે આર્કીઓપ્ટેરિક્સ જે છે એ એક પક્ષી છે કે જે સરીસૃપના પણ લક્ષણ ધરાવે છે, વિહંગના પણ લક્ષણ ધરાવે છે. એવી રીતે પ્લેટીપસ અથવા ઓર્નિથોરિન્કસ બતક ચાંચ જે છે એ બતક જેવી ચાંચ ધરાવતું પ્રાણી છે. એની અંદર કેટલાક લક્ષણો સસ્તન વર્ગના છે અને કેટલાક લક્ષણો પક્ષીઓના છે એટલે કે વિહંગના છે. તો એ વિહંગ અને સસ્તનને જોડતી કડી છે. આર્કીઓપ્ટેરિક્સ જે છે સરીસૃપ અને વિહંગને જોડતી કડી છે. એવી રીતે ઘણા બધા પુરાવાઓ છે. ફૂફૂસ મત્સ્ય જે છે એ સામાન્ય રીતે એવું કહી શકાય કે એ મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી છે. તો જોડતી કડીને સમજવા માટે પણ ફોસિલ્સ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજી બાબત આપણે એ પણ લઈ શકીએ કે અશ્મિઓનો અભ્યાસ કરવાથી આપણે જે તે એક્સટિંક્ટ એનિમલ્સ છે અથવા એક્સટિંક્ટ ઓર્ગેનિઝમ્સ છે એને સમજી શકીએ છીએ. દાખલા તરીકે ડાયનોસોર્સ જે છે ડાયનોસોર હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ એના ફોસિલ્સ પરથી આપણે બોડી બનાવ્યું અને એના પરથી આપણે સમજી શકીએ છીએ કે એ સરીસૃપો જ છે અથવા તો એ સરીસૃપ જેવા લક્ષણો ધરાવતા કોઈ વિશાળ કદના પ્રાણીઓ હતા. હાલમાં તેઓ અસ્તિત્વ ધરાવતા નથી અથવા તેઓ લુપ્ત થઈ ગયા છે. એના બદલે કોઈ બીજા પ્રાણીઓ આવ્યા છે. તો અશ્મિની મદદથી આપણે ફાઇલોજેની અથવા ઉદ્વિકાસીય બાબતો સમજી શકીએ છીએ. જેથી જાતિના પૂર્વજો કેવા હતા એ સમજીએ છીએ. કનેક્ટિંગ લિંક અથવા જોડતી કડી સમજી શકીએ છીએ.
લુપ્ત થયેલા પ્રાણીઓ અથવા લુપ્ત થયેલા સજીવોનો અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી we can study the evolutionary eras or we can say geological periods. એટલે કે ભૌગોલિક સમયકાળ જે છે એની આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે ઉદ્વિકાસીય સમયગાળા દરમિયાન ઘણા બધા સજીવો લુપ્ત થયા હતા અને એના બદલે નવા સજીવો ઉમેરાયા હતા. પરંતુ કેટલાક સજીવો કોઈક ચોક્કસ મર્યાદિત સમયકાળ દરમિયાન જ અસ્તિત્વ ધરાવતા હતા. ત્યાર પછી એ એટલી બધી એના માટેની અનુકૂલન અથવા સમયગાળો કે પરિસ્થિતિ એટલી બધી ઇષ્ટતમ નહોતી કે એ એકદમ પ્રભાવિતા દર્શાવે. હું તમને એક્ઝામ્પલ આપું કે મેસોઝોઇક સમયકાળ હતો એ ટાઈમે ડાયનોસોર્સ હતા. બીકોઝ એ ટાઈમે પૃથ્વી પર એવું વાતાવરણ હશે કે જે ડાયનોસોર અથવા તો જે સરીસૃપો છે એના માટે બેસ્ટ હશે. ત્યાર પછી સમય બદલાણો હશે અને પરિસ્થિતિ જે છે એ વિહંગ માટે અથવા પક્ષીઓ માટે સારી બની હશે. ત્યાર પછી સમયગાળો એવો પણ આવ્યો હશે કે જે સસ્તનોને માટે બેસ્ટ એન્વાયરમેન્ટ ક્રિએટ થયું અને એનું સ્થાન સસ્તનોએ લીધું છે. સો organisms where certain organisms existed in the past during particular era or during particular period. કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન પર્ટિક્યુલર પીરિયડના ડ્યુરેશનમાં જ એ અસ્તિત્વ ધરાવતા હતા. અને એક એવું કન્ક્લુઝન આપવામાં આવેલું છે કે સ્પેસિફિક ઓર્ગેનિઝમ્સ વેર પ્રેઝન્ટ ઓર એક્ઝિસ્ટેડ ડ્યુરિંગ રેસ્ટ્રિક્ટેડ પીરિયડ્સ. એટલે કે મેસોઝોઇક સમયકાળ દરમિયાન ડાયનોસોર્સ હતા, એની પહેલા પણ નહોતા અને એના પછી પણ નહોતા. કેમ ખબર પડી? એ સમયકાળ દરમિયાન એના અશ્મિઓ જેટલા અશ્મિઓ મળેલા છે ડાયનોસોર્સના એ એટલા જૂના છે કે એ મેસોઝોઇક પીરિયડના જ છે. એ કાર્બોનિફેરસ પીરિયડના કે ડેવોનિયન પીરિયડ જે હતો એ ટાઈમે અસ્તિત્વ ધરાવતા નથી અથવા કોઈ પણ અશ્મિ એવું નથી મળ્યું કે જે કાર્બોનિફેરસ પીરિયડમાં હતું. મતલબ કે સરીસૃપો જે છે એના માટેનો મેસોઝોઇક પીરિયડ બેસ્ટ હતો. તો આપણે એવું કહી શકીએ કે સ્પેસિફિક અથવા particular organisms existed on the earth during restricted period of history of earth. એટલે કે પૃથ્વીની હિસ્ટ્રી જે છે મતલબ અર્થ જે છે એનો તમે પોપડો જે છે ક્રસ્ટ જે છે એનો આડછેદ લો છો અને એમાંથી તમને જેટલા અશ્મિઓ મળે છે એનું કાર્બન ડેટિંગ કરો છો, કમ્પેરિઝન કરો છો, એના પરથી એટલું સાબિત થયું છે કે પર્ટિક્યુલર ટાઈપના સજીવો કોઈ ચોક્કસ સમયકાળ દરમિયાન જ હતા. એ સિવાયના સમયગાળામાં એના કોઈ અશ્મિ નથી મળ્યા. મતલબ કે એ સમયગાળા દરમિયાન જ એ અસ્તિત્વમાં હતા. ત્યાર પછી એનું સ્થાન કોઈ બીજા સજીવોએ લીધું. આમ ઉદ્વિકાસને સમજવા માટે ફોસિલ્સ જે છે એ રિટર્ન ડોક્યુમેન્ટ્સ છે અને અશ્મિ વિદ્યાના પુરાવા છે એ ઉદ્વિકાસને સમજવા માટે ખૂબ અગત્યની બાબત બની રહે છે. સો ડાર્વિનનું જે નેચરલ સિલેક્શન થિયરી હતી અથવા પ્રાકૃતિક પસંદગીવાદ હતો જેનો એણે ઉદ્વિકાસને સમજાવવા ઉપયોગ કર્યો હતો એના મત મુજબ અથવા એમણે પોતાના અવલોકનોના આધારે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે living organisms show similarities at varying degrees मतलब के વધતે ઓછા અંશે. living organisms show similarities not only themselves. આનો અર્થ છે કે પૃથ્વી ઉપર જે પણ જાતિઓ અથવા જાતિના સજીવો અસ્તિત્વ ધરાવે છે તેઓ અંદર સામ્યતા ધરાવે છે કે ભિન્નતા ધરાવે છે એટલું નથી. they also shows but also show similarities with life forms that existed millions of years ago. એટલે કે પૃથ્વી ઉપર હાલમાં જે સજીવો અસ્તિત્વ ધરાવે છે એ પોતાની જાતિના જ સભ્યો સાથે સામ્યતા ધરાવે છે એવું નથી. એ
એ વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા જે સજીવો હતા એની સાથે પણ લક્ષણો અથવા લાક્ષણિકતાઓની બાબતે સામ્યતા ધરાવે છે. એવું નથી કે અત્યારે જે સજીવો છે એની સાથે જ સામ્યતા ધરાવે છે. They shows similarities with life forms that existed before millions of years ago. અથવા તો વર્ષો પહેલા જે સજીવો અસ્તિત્વમાં હતા એમની સાથે પણ તેઓ સામ્યતા દર્શાવે છે. તો આ જે સજીવો છે એવું કહી શકાય કે during period of or during evolutionary period ઉદ્વિકાસીય સમયગાળા દરમિયાન, evolutionary period અથવા ઉદ્વિકાસીય સમયગાળા દરમિયાન many organisms undergo extinction એટલે લુપ્ત થવું. ઉદ્વિકાસીય સમયગાળા દરમિયાન ઘણા બધા સજીવો એવા હતા કે જે એક્સટિંક્ટ થઈ ગયા એટલે કે લુપ્ત થઈ ગયા અને તેના સ્થાને કેટલાક એન્ડ રિપ્લેસ્ડ બાય સમ અધર્સ એટલે કે એમણે એવું પણ જણાવ્યું કે પૃથ્વી પર બધા જ સજીવો છે એ સતત ઉદ્વિકાસના લીધે પરિવર્તન પામતા રહે છે. કેટલાક સમયગાળા દરમિયાન કેટલાક ચોક્કસ જાતિના સજીવો અસ્તિત્વ ધરાવે છે અને કોઈક રીઝનથી તેઓ લુપ્ત થાય છે અને એનું સ્થાન કોઈ નવા સજીવો લે છે. તો આ રીતે ઉદ્વિકાસ જે છે એ સતત ચાલતી ઘટના છે એવું તે માનતા હતા. એમણે એ બાબત પણ સૂચિત કરી હતી કે પર્યાવરણની અંદર ભિન્નતા એટલે કે વેરિએશન જે છે એ બહુ જ અગત્યનું છે. વેરિએશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નેચરલ સિલેક્શન. પ્રાકૃતિક પસંદગી માટે વિવિધતા અથવા ભિન્નતા ખૂબ જ જરૂરી છે. જે ભિન્નતા ધરાવતા સજીવો the organisms with some specific peculiarities or characteristics that can be helpful to survive in different physiological factors or geological factors, or we can say environmental factors, and that can survive into the environment. એટલે કે એવી ભિન્નતા કે જે તે સજીવને પોતાના વાતાવરણનો મહત્તમ, પોતાના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટનો મેક્સિમમ યુઝ કરવામાં યુઝફુલ થાય એવી ભિન્નતા ધરાવતા સજીવો જે છે પૃથ્વી પર ટકી શકે છે. એટલે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે કોઈ ચોક્કસ ભિન્નતા જરૂરી છે અને એવી ભિન્નતા અથવા એવા લક્ષણો છે કે જે પર્યાવરણમાં થતા બદલાવ સાથે જે તે સજીવને જીવન ટકાવી રાખવામાં મદદ કરે છે. અને આવા જે લક્ષણો ધરાવતા સજીવો છે એના માટે એમણે શબ્દ વાપર્યો હતો કે ફિટનેસ એટલે કે યોગ્યતા. કેટલાક સજીવોની અંદર ફિટનેસ છે એટલે કે તે પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા માટેની ક્ષમતા ધરાવે છે. એ જ સજીવો પોતાના પર્યાવરણમાં ટકી શકે છે. અને ડાર્વિને જે ફિટનેસ કીધી હતી that was only the reproductive fitness. કોઈ પણ સજીવ કોઈ પણ પર્યાવરણમાં ફિટ ક્યારે કહેવાય, અનુકૂલિત ક્યારે કહેવાય, જ્યારે જે તે સજીવ પોતાના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે સાથે પોતાની પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરે. જે સજીવો પોતાના એન્વાયરમેન્ટનો મહત્તમ ઉપયોગ કરે છે, પોતાની પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરે છે, એ સજીવો જે છે they will produce larger amount of progenies. Progenies નો અર્થ progenies means કે સંતતિઓ. વિપુલ સંતતિવાદ. આ સજીવો જે છે એ પર્યાવરણની અંદર મેક્સિમમ અમાઉન્ટમાં સંતતિ સર્જે છે એટલે કે લાર્જર અમાઉન્ટમાં પ્રોજેની સર્જે છે. એટલે આ ઘટનાને પહેલું હતું ભિન્નતા, કે ભિન્નતા જે છે એ પર્યાવરણમાં થતા પરિવર્તનો પ્રત્યે તાદાત્મ્ય સાધવા, અનુકૂલન સાધવામાં મદદ કરે છે. જે ભિન્નતા પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા બક્ષે એવી ભિન્નતા ધરાવતા સજીવો કુદરતમાં અસ્તિત્વ ટકાવે છે. એ મેક્સિમમ યુઝ કરે છે એન્વાયરમેન્ટનો, જેને કીધું ફિટનેસ એટલે કે યોગ્ય તમની ચિરંજીવિતા. કોઈક વસ્તુ માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય, જેમ કે ખોરાક માટે સ્પર્ધા થાય તો જે સજીવો ખોરાક મેળવવા માટેની યોગ્યતા ધરાવે છે, અનુકૂલન ક્ષમતા ધરાવે છે અથવા કોઈ પર્ટિક્યુલર ભિન્નતા ધરાવે છે, એ સજીવો ખોરાક પ્રાપ્ત કરે છે, વૃદ્ધિ પામે છે, પ્રજનન પામે છે અને પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહિત કરી આવા સજીવો વિપુલ સંતતિ સર્જે છે એટલે કે પર્યાવરણમાં પોતાનું જીવન અથવા પોતાનો વારસો જે છે એ ટકાવી શકે છે. જે સજીવોમાં એવી ઉપયોગી ભિન્નતા નથી અથવા અનુકૂલન સાધી શકતા નથી એ સજીવો નેચરલી એલિમિનેટ થાય છે, દૂર થાય છે, કારણ કે એની જરૂરિયાત સંતોષાતી નથી.
દાખલા તરીકે ખોરાક માટે બે સજીવ વચ્ચે સ્પર્ધા થઈ તો એક જે ફિટ અથવા તો વેલ સેટ અથવા એવું કહીએ કે અનુકૂલિત સજીવ છે એ યોગ્ય છે જે ખોરાક મેળવી શકે છે, તો બીજો સજીવ કે જેની અંદર એ ફિટનેસ નથી અથવા એ ભિન્નતા નથી, એ જે તે ખોરાક નથી મેળવી શકતો, એ ખોરાક નથી મેળવી શકતો એના લીધે શું થાય છે, લુપ્ત થાય છે અથવા તો નાશ પામે છે. આ બાબતને એમણે કીધું નેચરલ સિલેક્શન. યોગ્ય તમની ચિરંજીવિતા, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. પોતાના એન્વાયરમેન્ટમાં જે સૌથી વધારે ફિટ છે, સ્ટ્રોંગ છે, એ સજીવો જીવે છે અને બાકીના સજીવો દૂર થાય છે. તો આ વાત જે છે એ એમણે પોતાની જર્ની જે છે, જે સી વોયેજ હતું અથવા તો સેલ શિપ હતું, દરિયાઈ જે સમુદ્રી જહાજ હતું જેમાં એને પૃથ્વી પરની પરિક્રમા કરી હતી. આ HMS બિગલ નામના જે સમુદ્રી જહાજની અંદર એમણે અલગ અલગ સ્થળોની મુલાકાત લઈ અને વાદ આપ્યો હતો કે સજીવોમાં ભિન્નતા છે જેને પર્યાવરણમાં રહેવામાં મદદ કરે છે. જે ભિન્નતા ધરાવતા સજીવો પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરે એ યોગ્ય સજીવો છે, ફિટનેસ ધરાવે છે. ફિટનેસ ધરાવતા સજીવોને એમ કીધું કે એ સજીવો પ્રજનન કરી અને પોતાનો વારસો ટકાવે છે. બાકીના સજીવો છે એ પોતાનો વારસો ટકાવી શકતા નથી. બટ એ એવું નહોતા સમજાવી શક્યા કે આ ભિન્નતા ક્યાંથી આવે છે. આ ભિન્નતા માટેની બાબતો આપણે આનુવંશિકતા અને ભિન્નતાવાળા ચેપ્ટરમાં સમજી ચૂક્યા છીએ. ચાલો, તો ડાર્વિન જે છે તેણે નેચરલ સિલેક્શન અથવા પ્રાકૃતિક પસંદગીવાદ આપ્યો હતો. એના જેવા સિમિલર જે કન્ક્લુઝન્સ હતા ચાલો, તો ડાર્વિનની થિયરી હતી પ્રાકૃતિક પસંદગીવાદ એટલે કે નેચરલ સિલેક્શન. એમના જેવા જ સિદ્ધાંતો અથવા તો તારણો આપ્યા હતા આલ્ફ્રેડ વાલેસે. આલ્ફ્રેડ વાલેસ જે છે એ નેચરલિસ્ટ હતા, પ્રકૃતિવિદ હતા અને એમણે પણ ડાર્વિન જેવા જ મંતવ્ય રજૂ કર્યા હતા. એમણે પણ એવું જ કીધું હતું કે જે પ્રેઝન્ટલી એક્ઝિસ્ટિંગ લાઈફ ફોર્મ્સ જે છે એમની વચ્ચે સિમિલારિટીઝ અને ડિસિમિલારિટીઝ, ભિન્નતા અને સામ્યતા છે જ, અને તેઓ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો સાથે પણ સામ્યતા કે ભિન્નતા દર્શાવતા હતા. એમણે એમ પણ કીધું કે અત્યારે અસ્તિત્વ ધરાવતા જે લાઈફ ફોર્મ્સ છે દે હેવ કોમન એન્સેસ્ટર્સ. એમના એન્સેસ્ટર્સ જે છે, પૂર્વજો જે છે, આ કોમન એન્સેસ્ટર્સ હતા. મતલબ કે અત્યારે જે પ્રેઝન્ટલી જે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે, તો અલગ અલગ પ્રાણીઓ ભલે જુદા જુદા વસવાટમાં રહે છે, જુદા જુદા અનુકૂલન દર્શાવે છે, છતાં એમના પૂર્વજો કેવા હતા, સરખા હતા, સામ્યતા દર્શાવતા હતા. તો જે આ કોમન એન્સેસ્ટર્સ જે છે, આ કોમન એન્સેસ્ટર્સ એક્ઝિસ્ટેડ ડ્યુરિંગ ધ હિસ્ટ્રી ઓફ અર્થ. પૃથ્વીની હિસ્ટ્રી જોઈએ તો પૃથ્વીની હિસ્ટ્રીના વિવિધ સમયકાળ, જેને આપણે ઇપોક્સ કહીએ છીએ અથવા તો પીરિયડ્સ કહીએ છીએ અથવા એરાઝ કહીએ છીએ. કલ્પયુગો અથવા તો જે સમયગાળાઓ છે કે મહાયુગો જે છે કે જે ઉદ્વિકાસીય સમયગાળા છે, એના અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ સજીવો અસ્તિત્વ ધરાવતા હતા. જેમ કે મેસોઝોઇક સમયગાળો હતો એ રેપ્ટાઇલ્સ માટે એટલે કે સરીસૃપો માટે વેલ સેટ હતો, સુટેબલ હતો. એ ટાઈમે સરીસૃપો વધારે હતા. જ્યારે કાર્બોનિફેરસ સમયગાળો ઉભયજીવી માટે શ્રેષ્ઠ હતો, તો એ ટાઈમે કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન ઉભયજીવીઓ વધારે અસ્તિત્વમાં હતા. જ્યારે ડેવોનિયન સમયકાળ જે હતો એ દરમિયાન માછલીઓ સૌથી મહત્તમ માત્રામાં અસ્તિત્વ ધરાવતી હતી. તો આલ્ફ્રેડ વાલેસે પણ એવું જ કીધું કે એક્ઝિસ્ટિંગ લાઈફ ફોર્મ્સ જે છે એના એન્સેસ્ટર્સ, એના જે પૂર્વજો છે એ કેવા છે, સામાન્ય છે, જે અલગ અલગ સમયગાળા દરમિયાન અસ્તિત્વ ધરાવતા હતા. અને આ બધા જ સમાન પૂર્વજો ધરાવતા જે પણ સજીવો છે, આ બધા જ સજીવો એકબીજા સાથે સામ્યતા કે ભિન્નતા ધરાવે છે. એમણે પણ એવું જ કીધું હતું કે કેટલાક સજીવો જે છે એ લુપ્ત થયા, એક્સટિંક્ટ થયા અને એના સ્થાને they were replaced by some others. એટલે કે તેઓ કેટલાક અન્ય સજીવો દ્વારા, અન્ય પ્રાણીઓ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યા હતા. એના બદલે એનું સ્થાન કોઈ બીજા પ્રાણી જૂથે લીધું હતું અથવા કોઈ બીજા વનસ્પતિ સમૂહે લીધું હતું. તો આમ ઉદ્વિકાસીય સમયકાળથી સતત ચેન્જીસ થતા આવ્યા છે અને આ ચેન્જીસ થવામાં હજારો નહીં લાખો વર્ષો લાગેલા છે. એટલે આ સામાન્ય પૂર્વજો ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ અત્યારે કેટલા બધા વિવિધ સમૂહોમાં વિભાજિત છે. દરેકની અલગ જાતિ છે, પ્રજાતિ છે, કુળ છે. તો આ બધું બનવામાં એવું નથી માની શકાતું કે પૃથ્વી જે છે એ પેલી જે
એમ કહીએ કે સ્પેશિયલ ક્રિએશન થિયરી મુજબ પૃથ્વી 4000 વર્ષ જૂની છે એ માન્યતા ખોટી છે. પૃથ્વી જે છે એ મિલિયન્સ અથવા બિલિયન યર્સ જેટલી, બિલિયન્સ ઓફ યર્સ એટલે કે પૃથ્વી જે છે એ અબજો વર્ષ જૂની છે, એ હજારો વર્ષ જૂની છે એવું માની શકાતું નથી. અને આ બાબતો સાબિત કરવા માટે એવોલ્યુશન જે છે અથવા તો લાઈફ ફોર્મ્સનું એવોલ્યુશન જે છે, સજીવોનો ઉદ્વિકાસ છે એને સમજાવવા માટે વિવિધ પુરાવાઓ જે છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ.